સુરતના રાણી તળાવ સ્થિત મદ્રસે કાંકરિયામાં ધાર્મિક તાલીમ લઈ રહેલા માસૂમ બાળકોએ એક કાર્યક્રમ દરમિયાન નો ડ્રગ્સનો સંદેશ આપી સમાજને નશાથી દૂર રહેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં બાળકો દ્વારા બેનરો અને ભાષણો મારફતે નશાની લતના દૂષણો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સુરત રાણી તળાવ સ્થિત મદ્રેસે કાદરિયામાં ધાર્મિક તાલીમ લઈ રહેલા માસૂમ બાળકોએ એક કાર્યક્રમ દરમિયાન નો ડ્રગ્સનો સંદેશ આપી સમાજને નશાથી દૂર રહેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં બાળકો દ્વારા બેનરો અને ભાષણો મારફતે નશાની લતના દૂષણો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબે આજથી 14.5 વર્ષ પૂર્વે જ નશાથી દૂર રહેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. અહીં ધાર્મિક તાલીમ મેળવતા માસૂમ બાળકોએ નો ડ્રગ્સનો સશક્ત સંદેશ આપી સમાજને નશાથી દૂર રહેવા હાકલ કરી. કાર્યક્રમમાં નાની વયના વિદ્યાર્થીઓએ નશાની બુરી અસરોને દર્શાવતા પ્રેરક પ્રવચનો અને નૂતન પ્રસ્તુતિઓ કરી. બાળકોએ પોતાની સરળ છતાં અસરકારક વાણીમાં ડ્રગ્સના દુષ્પરિણામો સમજાવ્યા અને યુવા પેઢીના આ વ્યસનથી બચવા અપીલ કરી. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબની શીખને પ્રકાશિત કરી. પૈગંબરે આજથી 14.5 વર્ષ પૂર્વે પોતાના અનુયાયીઓને નશાથી દૂર રહેવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. મદ્રેસાના સંચાલકોએ જણાવ્યું હતું કે આજે પણ મુસ્લિમ ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં પૈગંબર મોહમ્મદ સાહેબના ઉપદેશને અનુસરીને વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવાનું શિક્ષણ આપવામાં આવે છે. આ અવસરે ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનોએ મદ્રેસાના આ પ્રયાસની પ્રશંસા કરી અને જણાવ્યું કે આવા કાર્યક્રમો સમાજની ડ્રગ્સ જેવી કુટેવને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાણી તળાવના શાંત અને પવિત્ર વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમે ઉપસ્થિત સૌના મનને સ્પર્શ કરી દીધું હતું. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.